જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। હાલોલ નજીક વાઘોડિયા તાલુકાના પાલડી ગામે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ઘઉંમાંથી લોટ, સોજી, મેંદો, રવનું પેકેજિંગ કરતા ઉત્પાદક યુનિટમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી, હાલોલ મામલતદાર તેમજ વાઘોડિયા મામલતદારની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી કે જ્યાં રાખવામાં આવેલા ઘઉંના જથ્થાના લાઇવ સ્ટોકમાં વિસંગતતા જણાઈ આવતા વધુ તપાસ અર્થે વડોદરા પુરવઠાની ટીમ અને ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમને બોલાવી વધુ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે। જથ્થાની ચકાસણી અને ઉત્પાદિત ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ અંગેની ચકાસણી દરમિયાન ઘઉંના લાઇવ સ્ટોકમાં વિસંગતતા જણાઈ આવી હતી। 200 ટન દૈનિક ઉત્પાદન કરતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજારમાંથી તેમજ એફસીઆઈની સરકારી હરાજીમાંથી મોટી માત્રામાં ટનબંધી ઘઉં ખરીદી કરી તેને પ્રોસેસિંગ કરવાનું કામ કરવામાં આવ્યું હતું। ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજમાં આવતા ઘઉંનો છે કે કેમ તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। એફસીઆઈ દ્વારા નાના આટા મિલોને પણ હરાજીમાં જથ્થો આપવામાં આવ્યો હતો, ત્યારે આવા નાના ઉદ્યોગ મિલો દ્વારા તેમની ઉત્પાદન ક્ષમતા કરતા તેમને ઘણો મોટો જથ્થો ખરીદ કરી આવા મોટો પ્રોસેસિંગ યુનિટમાં કટિંગ કરી આપવામાં આવેલો જથ્થો છે કે કેમ તે અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હાલ 3 ટીમો દ્વારા આખા પ્રોસેસિંગ યુનિટના દસ્તાવેજો સહિતના સ્ટોકની ચકાસણી હાથ ધરવામાં આવી કે જેને કારણે અત્રે વડોદરા, પંચમહાલ, દાહોદ સહિતના સ્થળોથી ખરીદ કરવામાં આવેલો જથ્થો સૈદ્ધાંતિક રીતે ખરીદ થયેલો ન હોય તેવું તપાસ દરમિયાન લાગતા ગાંધીનગરથી પુરવઠાની વધુ ટીમ બોલાવવામાં આવી। આજરોજ અમારી જિલ્લા પુરવઠા પંચમહાલની ટીમ અને તાલુકા મામલતદાર હાલોલની ટીમ શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાઘોડિયા તાલુકામાં પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના, દાહોદ જિલ્લાના, છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે। બાતમીના આધારે અમે આજે આકસ્મિક તપાસ કરતા અને બિલો, હિસાબના રજિસ્ટરો વગેરેની તપાસણી કરતાં જે સ્ટોક રજિસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી, પ્રોસેસ રજિસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતાં લગભગ 1261 ક્વિન્ટલની ઘટ જણાઈ આવેલ છે। આ અંગે વધુ તપાસ માટે અમોએ ગાંધીનગરની ટીમ બોલાવી છે અને હાલ વડોદરા જિલ્લાની પણ પુરવઠાની ટીમ સ્થળ ઉપર આવી ગયેલી છે અને વધુ તપાસ એ ગાંધીનગરની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે અને જે પણ કાંઈ ક્યાંથી જથ્થો આવ્યો છે, કેટલા પ્રમાણમાં આવવામાં આવ્યો છે અને ક્યારનો આ જથ્થો આવે છે એ તમામ બાબતોની એ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે।